પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની દયનીય પરિસ્થિતિમાં મુકાયું। વરસાદે રૌદ્ર રૂપ ધારણ કર્યું। સમગ્ર હરિજનવાસ તેમજ નાની ભાંગોળ તળાવમાં ફેરવાયો। વાઘરીવાસના લોકોના રહેણાંક વિસ્તારમાંથી લોકોને ખાલી કરવાની નોબત। હાલ પૂરની પરિસ્થિતિ વસણી છે, ત્યારે કોઈ પણ નગરપાલિકાના સભ્યો આ વિકટ સ્થિતિનું પરીક્ષણ કરવા ફરક્યા નથી। પૂર્વ નગરપાલિકા પ્રમુખ પણ લોકોની સહાય માટે ન આવ્યા। ઠાસરા વિધાનસભા 119ના ધારાસભ્ય પણ એક મટકું મારવા આવ્યા નથી। પૂરના પાણી છેલ્લા 2 દિવસથી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા જ નથી। કેનાલ તો બનાવી છે, પણ પાણીના નિકાલનો વેરો સાંકડો છે, તેથી અહીં રહેતા આશરે 3000 લોકો પ્રભાવિત। પૂરના પાણીએ તબાહી સર્જી છે, તેમજ સંપર્ક વિહોણું બનાવી દીધું છે। હજી વરસાદી પૂર ઓછું થવાને બદલે વધી રહ્યું છે। છેક માથા સુધી પાણી આવી ગયા છે, તેમજ ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વખરીને નુકસાન। હરિજનવાસ છેલ્લા 2 દિવસથી પૂરમાં સડપાયો। ખાવાના ફાંફા ડાકોરના દંડી સ્વામી મઠના મહારાજ તરફથી જમવાની વ્યવસ્થા કરાઈ, પણ તંત્ર ફરક્યું પણ નથી। બંધ લાઇટ તેમજ કેડ સુધીના પાણી તળાવ જેવી પરિસ્થિતિમાં રહી રહ્યા છે અહીંના લોકો। છેલ્લા 2 દિવસથી દયનીય પરિસ્થિતિ। આ મૂંગા પશુઓ પણ દયનીય પરિસ્થિતિમાં, નીલગાયો પણ પૂર ઉતરવાની રાહ જોતા નિસહાય બેઠા છે। હાલ ડાકોરના ઘણા બધા વિસ્તારો જળબંબાકાર। ગણેશ ટોકીઝ વિસ્તાર, નાની ભાંગોળ વિસ્તાર, રણછોડપુર વિસ્તારનો સંપર્ક વિહોણો, ગોપાલપુરા વિસ્તાર, રણછોડજી મંદિર, સુંદર બજાર વિસ્તાર, વિશ્વકર્મા વિસ્તાર, શાક માર્કેટ તેમજ ઘણા બધા સોસાયટી વિસ્તાર પૂરના પાણીથી જળબંબાકાર। વિકાસની વાતો સરકાર કરી રહી છે, ત્યારે વરસાદી પૂર સમયે નિરીક્ષણ આવા ગામોમાં કરે તો ખબર પડે કે વિકાસ અધિકારીઓનો, પ્રમુખોનો તેમજ નેતાઓનો થઈ રહ્યો છે। ગ્રાન્ટો તો પુષ્કળ પ્રમાણમાં અપાય છે, પણ કામો પ્રજાના થતા નથી। પોતાના જ ખિસ્સા ભરાતા હોવાનો પ્રજાજનો આક્રોશ સાથે કહી રહ્યા છે। મારું નામ કલ્પેશ છે। ક્યાં રહો છો? અહીં નાની ભાગોળમાં ત્યાં પાણીની પરિસ્થિતિ છે, શું કહેશો એ 2 દિવસથી પાણી છે, બહુ જ પાણી છે અને પાણી વધે છે। હાલની પરિસ્થિતિ હે તકલીફ પડી? તકલીફ ખાવા પીવાની પડી છે કેટલા દિવસથી? 2 દિવસથી, અને પાણી વધ્યા જ કરે છે। અહીં કેટલા લગભગ કુટુંબો છે? લગભગ 200 જણ છે। અહીંયા 200 ઘર છે અમારો મેટલો। આપનું નામ શું અને કયા વિસ્તારમાં રહો છો? મારું નામ ગુંજન બુધાભાઈ પ્રજાપતિ, નાની ભાગોળ વિસ્તારમાં રહીએ છીએ। ત્યાં આગળ છેલ્લા વરસાદી પાણીથી શું તકલીફો છે? વરસાદી પાણીથી ત્યાં આગળ લાઇટ બંધ છે અને કમર સુધીના પાણી છે, અને પાણીનો નિકાલ કોઈ છે નહીં, એટલે ત્યાં આગળ પાણી કલાકે વધે છે। સરકારને શું કહેશો આ બાબતે? સરકારને કહીશું કે પાછળ જે રસ્તાની નહેરો જે બનાવેલી છે એ થોડી મોટી કરે અને કેસ ખોદીને થોડો ઊંડો કરે, જેથી પાણી વહેતું નીકળી જાય। પાણી જતું નથી, એટલે આ પાણી અહીંયા નાની ભાગોળ વિસ્તારમાં ભરાઈ જાય છે। સામાન્ય આ વિસ્તારમાં કેટલા લોકોનો વસવાટ છે? સામાન્ય લગભગ 2000ની આસપાસ લોકો રહેતા હશે। અમે બધા ગરીબ લોકો રહેતા હશે, ઝૂંપડીઓવાળા હોય એવા લોકો। સંગીતા વણકર। કયા વિસ્તારમાં રહો છો? નાની ભાગોળ વણકરવા સોસાયટી। અહીંયા અત્યારે પૂર જેવી પરિસ્થિતિ છે, શું કહેશો? બહુ ખરાબ પરિસ્થિતિ છે સર। અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ છે। ઘરમાં પાણી બહુ ભરાયા છે અને અને લોકોને લાઇટ ખાવાની તકલીફ પડે, લાઇટ નથી રાતની। આ પાણીની પરિસ્થિતિ કેટલા દિવસથી છે? ઘણા વર્ષોથી છે। હાલ કેટલા દિવસથી છે? હાલ 2-3 દિવસથી છે। તો અહીં નિકાલ માટેની વ્યવસ્થા છે ખરી? કશું કોઈ નિકાલ વ્યવસ્થા નહીં। નહીં, કોઈ આવતું જ નહીં। સરકારને શું કહેશો આપ? સરકારને એટલું જ કહેવું છે કે કોઈક નિકાલ કરે તો સારું, કે જેથી કરીને લોકો પરેશાન ના થાય। અહીંયા નાના બાળકોથી લઈને વડીલ છે, બધા પરેશાન થઈ ગયા છે, હેરાન થઈ ગયા છે। અને સરકાર મારું નામ મિતેશભાઈ ડાયાભાઈ હરિજન છે। કઈ રહ્યો છો? અમે નાની ભાગોળ હરિજન વાસની અંદર રહીએ છીએ। જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે એ બાબતે શું કહેશો? વરસાદી પાણી ભરાઈ જાય છે, ઘરોની અંદર પાણી આવી જાય છે, તો આ ઉપર 2 દિવસથી ખાવા પીવાનું કશું એ રહેતું નહીં। ગામ બહાર આવીને પેલી સાઈડથી આવીને આપીને જતા રહે છે। વધારે પાણી અહીં છે એટલે આ સાઈડ આવતા નથી। સરકારને તમે શું કહેશો આ બાબતે? સરકારને એટલું જ કહીશું કે જે કંઈ કરો તો સારું કામ કરો, કે આવું પાણી ના અટકાય। આગળ જે ગણનારા છે એ તોડે થોડા મોટા કરાવો તો આવું પાણી ના અટકાય। ડાકોરની અંદર યાત્રાધામ વિકાસ છે, તેની અંદર આવું ખોટું કામ ના થવું જોઈએ, જેથી કરી કોઈ યાત્રાળુ ફસે જાય। આવા કામ ના થવા જોઈએ, બસ અમે તે સરકારને કહીશું।